વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 5 ગતિના નિયમો, જેના ભાગ 4માં આપણે ઉદાહરણના કેટલાક એક્ઝામ્પલ જોઈશું. ઓકે, ઉદાહરણ 5.2 આપણે જોઈએ તો એમાં આપ્યું છે 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટર અંતર કાપીને અટકી જાય છે. બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે? તો અહીંયા દળ આપેલું છે 0.04 કિલોગ્રામ. ઓકે, પ્રારંભિક વેગ આપેલો છે 90 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ કેટલો થશે? શૂન્ય, કારણ કે બુલેટ બ્લોકમાં જઈ અને સ્થિર થઈ જાય છે. કેટલું અંતર કાપે છે? 60 સેન્ટીમીટર. હવે આને મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડે તો 0.6 મીટર થશે. બળ આપણે શોધવાનું છે. અચળ પ્રયોગી ગતિના સમીકરણો આપણે જોઈ ગયા. v² - v02 બરાબર 2ad. તો a બરાબર v² - v02 અપોન 2d. અંતિમ વેગ શૂન્ય છે તો 0નો વર્ગ માઇનસ પ્રારંભિક વેગ 90 છે તો 90નો વર્ગ ભાગ્યા 2 અને ડીનું મૂલ્ય છે 0.6. તો પ્રવેગ મળ્યો -6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ આપણને મળે છે. તો હવે બળ કેટલું હશે? તો F બરાબર ma, એમનું મૂલ્ય 0.04, એનું મૂલ્ય -6750. તો ગુણાકાર કરતાં -270 ન્યૂટન આપણને મળે છે. અહીંયા ઋણ નિશાની શું દર્શાવે છે? ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એટલે બળ કેવું કહેવાશે? અવરોધક બળ કહેવાશે. કેવું બળ કહેવાશે? અવરોધક બળ. આના પછી આપણે જોઈએ ઉદાહરણ 5.3. ઓકે, જો એમાં શું આપ્યું છે? સ્મોલ એમ દળના પદાર્થની ગતિ y બરાબર ut પ્લસ 1/2 gt સ્ક્વેર તરીકે વર્ણવાય છે. તો પદાર્થ પર લાગતું બળ શોધો. તો અહીંયા આગળ સમીકરણ આપેલું છે સ્થાનાંતર y બરાબર ut પ્લસ 1/2 gt સ્ક્વેર. હવે આપણે જાણીએ છીએ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતાં વેગ મળે. તો d/dt સ્થાનાંતરની કિંમત મૂકીએ તો વેગ v બરાબર u તો છે, ટીનું ટીની સાપેક્ષે વિકલન કેટલું થશે? 1 પ્લસ 1/2 g ટી સ્ક્વેર. ટી સ્ક્વેરનું વિકલન શું થશે? 2t. ઘાત આગળ આવી જાય, ઉપર એક ઘાત ઓછી થઈ જાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે વિકલન માટે. તો v બરાબર u પ્લસ gt. આ વેગનું સૂત્ર આપણને મળ્યું. ઓકે, હવે પ્રવેગ શોધીએ. તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતાં પ્રવેગ મળે છે. તો d/dt વેગનું સૂત્ર છે u પ્લસ gt. હવે અહીંયા સમયનું કોઈ પદ નથી તો આનું વિકલન થઈ ગયું 0. પછી g અને ટીનું ટીની સાપેક્ષે વિકલન થશે 1. તો એ બરાબર શું મળ્યા આપણને? સ્મોલ g મળ્યા. ઓકે, હવે F બરાબર ma સૂત્ર છે, એના બદલે સ્મોલ g લખો તો આપણને આ બળનું સૂત્ર મળ્યું. ઓકે, આના પછી આપણે જોઈએ સ્વાધ્યાય દાખલા નંબર ઉદાહરણ 5.4. ઉદાહરણ 5.4 એ આપણે જોઈએ. જો શું આપેલું છે? એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. ઓકે, હવે અહીંયા આગળ આપણે એક કન્ડિશન વિચારી શકીએ છીએ કે ધારો કે આ એક્સ અક્ષ છે, ધન એક્સ અક્ષ, અને એની વિરુદ્ધ દિશામાં કઈ અક્ષ આવશે? ઋણ એક્સ અક્ષ. અહીંયા આગળ આપણે કહીએ એક્સ બરાબર 0, એટલે કે યામાક્સ પદ્ધતિનું ઉગમ બિંદુ. ઓકે, હવે પ્રારંભમાં દળો જે છે તે કઈ દિશામાં ગતિ કરે છે? ઋણ એક્સ અક્ષી દિશામાં ગતિ કરે છે. ફટકો માર્યા પછી કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં, એટલે કે ધન એક્સ અક્ષી દિશામાં ગતિ કરશે. તો અહીંયા બોલનું દળ આપેલું છે 0.15 કિલોગ્રામ. ઓકે, હવે અહીંયા આગળ પ્રારંભિક વેગ જેને કહીશું સદિશ v1 બરાબર કઈ દિશામાં છે? ઋણ એક્સ અક્ષની દિશામાં છે. તો સદિશ v1 લખીએ તો મૂલ્ય તો કેટલું છે? 12 મીટર પ્રતિ સેકન્ડ, પણ ઋણ એક્સ અક્ષની દિશામાં છે એટલે શું આવશે? -i. ઓકે, ફટકો માર્યા પછી દડો કઈ દિશામાં ગતિ કરે છે? ધન એક્સ દિશામાં. તો અંતિમ વેગ v2 સદિશ v2. તો ધન એક્સ દિશામાં ગતિ કરે તો મૂલ્ય છે 12 અને ધન એક્સ દિશા પરનું એકમ સદિશ i મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે બળનો આઘાત કેટલો હોય? વેગમાનમાં થતા ફેરફાર જેટલો. તો બળનો આઘાત બરાબર ડેલ્ટા સદિશ p. વેગમાનમાં ફેરફાર એટલે અંતિમ વેગમાન સદિશ p2 માઇનસ પ્રારંભિક વેગમાન સદિશ p1. ઓકે, વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર. તો દળ ગુણ્યા અંતિમ વેગ માઇનસ દળ ગુણ્યા પ્રારંભિક વેગ. તો દળ કોમન નીકળ્યા v2 - v1. તો દળનું મૂલ્ય 0.15
V2નું મૂલ્ય છે 12 I કેરેટ માઇનસ V1નું મૂલ્ય -12 I કેરેટ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 24 I કેરેટ થશે. તો અહીંયા 3.6 I કેરેટ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આપણને બળનો આઘાત મળે છે. તો એનું મૂલ્ય કેટલું થશે? તો મૂલ્ય લખવું હોય તો I કેરેટ એકમ સદિશ છે, એનું મૂલ્ય 1 એકમ થઈ જાય. તો મૂલ્ય લખાશે બળના આઘાતનું મૂલ્ય 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઓકે, ચલો આના પછી આપણે જોઈએ ઉદાહરણ 5.7. આ ઉદાહરણ 5.7માં આપણને આપ્યું છે કે બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 આપેલો છે. સ્થિત ઘર્ષણાંક મી 0.15 આપેલો છે. તો ટ્રેનના તળિયા પર રહેલા બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ કેટલો? ઓકે, હવે FS <= ms ઇન્ટુ n આ ગતિ માટેનું શરત છે. તો અહીંયા FS એટલે m ઇન્ટુ એ લખાશે અને n એટલે mg લખાશે. લંબબળ કેટલું? વજન બળ જેટલું. બંને બાજુથી m કેન્સલ થશે. એ મેક્ઝિમમ એટલે ms ઇન્ટુ g, ms 0.15, જીનું મૂલ્ય 10. તો પ્રવેગ 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આટલા પ્રવેગથી ટ્રેન ગતિ કરશે ત્યાં સુધી બ્લોક કેવો રહેશે? સ્થિર રહેશે. હવે જે એક્ઝામ્પલ છે એ ખાસ ધ્યાન રાખજો કારણ કે આકૃતિ પરથી આપણે ગણવાનું છે. જો ઉદાહરણ 5.8, આકૃતિમાં 4 કિલોગ્રામ દળનો બ્લોક છે, સમક્ષિતિજ સમતલ ઉપર રહેલો છે. એટલે પહેલાં નીચે સમક્ષિતિજ સમતલ ઉપર રાખેલો છે, બરાબર છે. હવે સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરવામાં આવે છે. એટલે આ રીતે અહીંયા બ્લોક રાખેલો હોય તો આ રીતે આપણે સમતલને ઢળતું કરીશું આમ. ઓકે, તો જ્યારે થીટા 15 ડિગ્રી મળે ત્યારે આ બ્લોક જે છે એટલે કે પદાર્થ ખસવાની શરૂઆત કરે છે. તો બ્લોકની સપાટી અને આ ઢાળની સપાટી બંને વચ્ચે સ્થિત ઘર્ષણાંક કેટલો હશે તે આપણે શોધવાનું છે. ઓકે, જો આકૃતિ પહેલાં સમજી લેજો. આ ઢાળ જે છે તે થીટા એ આપણને કેટલો આપેલો છે? 15 ડિગ્રી આપેલો છે. થીટા 15 ડિગ્રી આપેલો છે. આ દળ, આના પર કેટલા બળો લાગે વિચારો. સૌથી પહેલાં નંબર 1 વજન બળ mg અધો દિશામાં, અને બીજું લંબ બળ n ઢાળની સપાટીને લંબરૂપે, અને ત્રીજું બ્લોક નીચે આવશે એટલે વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે FS. આ 3 બળ થયા: વજન બળ mg, લંબ બળ n ઢાળની સપાટીને લંબરૂપે, અને બ્લોક નીચે ખસે છે ઉપર તરફ સ્થિત ઘર્ષણ બળ લાગશે. હવે mgના પરસ્પર બે લંબ ઘટકો મળે. આ થીટા છે, થીટાની પાસેની બાજુ કઈ આવે? mg cos થીટા, અને બીજો ઘટક કયો મળશે? mg sin થીટા. હવે આકૃતિ પરથી કોણ કોને સમતોલે છે જોઈએ. તો જે mg sin થીટા અને FS એકબીજાને સમતોલે. તો mg sin થીટા બરાબર FS. પછી લંબબળ n mg cos થીટાને સમતોલે તો mg cos થીટા બરાબર n. હવે આનો ગુણોત્તર લો તો mg કેન્સલ થઈ જાય, sin અપોન cos એટલે tan થીટા બરાબર FS અપોન n આપણને મળે છે. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે FS બરાબર ms ઇન્ટુ n આપણે આ સૂત્ર જાણીએ છીએ, ms ઇન્ટુ n. તે FS અપોન n બરાબર શું આવશે? ms. માટે ms બરાબર શું આવે? tan થીટા, અને થીટા કેટલા છે? 15 ડિગ્રી. હવે આપણે લોગ ટેબલમાં નેચરલ ટેન્જન્ટમાં 15 ડિગ્રી ક્યાં છે તે આપણે જોવાનું છે. ઓકે, નેચરલ ટેન્જન્ટ યસ, એમાં 15 ડિગ્રી આગળ મૂલ્ય કેટલું છે તે સીધું આપણે જોવાનું છે. ઓકે, જુઓ 0 થી 10 અને આ 15 ડિગ્રી આગળ મૂલ્ય કેટલું છે? 0.2679, 0.2679. આ 15 ડિગ્રી આગળ મૂલ્ય છે. ઓકે, એ કિંમત આપણે લઈશું 0.2679. તો આપણને સ્થિત ઘર્ષણાંક મળે છે. ઓકે, આના પછી આપણે જોઈએ ઉદાહરણ 5.9. એ પણ આકૃતિ પરથી ગણવાનું છે એટલે ખાસ ધ્યાન રાખીને સમજી લેજો. ઉદાહરણ 5.9 જેમાં આપણને આપ્યું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટ્રોલી અને સપાટી વચ્ચેનું ગતિક ઘર્ષણાંક 0.04. ગતિક ઘર્ષણાંક એટલે કે FK 0.04 આપણને આપેલો છે. પછી બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે એ આપણે શોધવાનું છે, અને દોરીમાં કેટલું તણાવ હશે તે. ગુરુત્વ પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણે લેવાનું છે. જો હવે અહીંયા આગળ આ ટ્રોલી છે જેનું દળ આપેલું છે 20 કિલોગ્રામ. આ દિશામાં ટ્રોલી ગતિ કરે છે, દોરીમાં તણાવ બળથી આ દિશામાં લાગે છે, અને એની વિરુદ્ધ દિશામાં ગતિક ઘર્ષણ બળ FK લાગે છે. ઓકે, હવે અહીંયા આગળ આ ગરગાડી પરથી આપણે આ બ્લોક લટકાવેલો છે કેટલા? 3 કિલોગ્રામ.
અધો દિશામાં હવે એફ બરાબર mg બરાબર દળનું મૂલ્ય 3 ગુરુત્વ પ્રવેગ 10 એટલે કેટલા ન્યૂટન મળ્યું? 30 ન્યૂટન વજન મળ્યું, જે અધો દિશામાં લાગશે અને ઉધ્વ દિશામાં તણાવ બળ T લાગશે. ઓકે, ચલો હવે અહીંયા આગળ આ 3 કિલોગ્રામ દળના પદાર્થ માટે આપણે સમીકરણ લખવું છે. તો ગતિ કઈ દિશામાં થઈ રહી છે? નીચે તરફ. ગતિ કઈ દિશામાં થઈ રહી છે? નીચે તરફ ગતિ થઈ રહી છે. તો આ બળ કેવું વધારે ને આ બળ કેવું ઓછું? તો 30 ઓછા T બરાબર પરિણામી બળ એમ એ કહેતા હતા, તો એમ કેટલા છે? અહીંયા 3 કિલોગ્રામ છે અને એ આપણે શોધવાના છે. ઓકે, ચલો આના માટે આપણે સમીકરણ લખવું છે. આને ગતિ આ તરફ થઈ રહી છે. ઓકે, આ દિશામાં થઈ. તો વધારે બળ કયું કહેવાશે? T અને ઓછું બળ કયું કહેવાશે? FK. તો 20 કિલોગ્રામ દળના બ્લોક માટે T માઇનસ FK બરાબર દળ કેટલું? 20 અને A. બે સમીકરણ મળ્યા. હવે FK બરાબર મ્યુકે ઇન્ટુ N ગતિક ઘર્ષણ બળનું છે અને N બરાબર શું લખાશે? mg. તો અહીંયા આગળ ગતિક ઘર્ષણાંક આપેલું 0.04, એમનું મૂલ્ય 20 અને જીનું મૂલ્ય 10. તો 8 ન્યૂટન આપણને FKનું મૂલ્ય મળ્યું. તો અહીંયા FK બરાબર આપણે શું લખી શકીએ છીએ? 8. તો હવે લખાશે T માઇનસ 8 બરાબર 20 છે સમીકરણ નંબર 3. ઓકે, હવે આપણે સમીકરણ 1 અને 3નો સરવાળો કરતા. સમીકરણ 1 કયું હતું? જોઈ લો. સમીકરણ 1 ઓકે શું છે? 30 માઇનસ T બરાબર 3. ઓકે, તો 30 માઇનસ T બરાબર 3 અને ત્રીજું સમીકરણ છે T માઇનસ 8 બરાબર 20. હવે આનો આપણે સરવાળો કરીએ. ઓકે, તો પ્લસ ઓર માઇનસ T કેન્સલ થશે, 30માંથી 8 જશે એટલે 22 અને 3 અને 20 23 એ થશે. તો એ બરાબર 22/23. તો અહીંયા આગળ કેટલું મૂલ્ય મળે છે આપણને? 0.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ આપણને મળી ગયો. હવે અગાઉ પણ આપણે આવો એક એક્ઝામ્પલ જોયો હતો સ્વાધ્યાયમાં કે હવે સમીકરણ 1 અને 3 તમારી પાસે છે, તો કોઈ પણ એક સમીકરણમાં તમે પ્રવેગની કિંમત મૂકો તો તણાવ મળશે. ઓકે, સમીકરણ 3 કયું હતું? T માઇનસ A બરાબર 20A. તો એનું મૂલ્ય લખ્યું 0.96 અને માઇનસ 8 આ બાજુ જશે પ્લસ 8 આવશે અને 20 ગુણ્યા 0.96 તો 19.2. બંનેનો સરવાળો કરો, તણાવ બળ મળે 27.2. તો અહીંયા પણ તમે સમીકરણ 1માં એની કિંમત મૂકી અને તણાવ બળ T તમે શોધી શકો છો, જે આટલો જ જવાબ તમને મળશે. ઓકે, પછી 5.10 ઉદાહરણ 5.10 આપણે જોઈએ. જો 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા ઉપર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે, તો ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે. તો વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે કે નહીં તે આપણે શોધવાનું. તો અહીંયા વર્તુળ માર્ગની ત્રિજ્યા આપેલી છે 3 મીટર, ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈશું, સ્થિત ઘર્ષણાંક આપેલો 0.1 અને અહીંયા સાયકલ સવારને ઝડપ આપેલી છે 18 કિલોમીટર પ્રતિ કલાક. તો 18 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 1000 વડે ગુણતા અને 3600 વડે ભાગતા તો વેગ આપણને મળે છે 5 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે આપણે જોઈશું કે સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા માટે સલામત ઝડપનું સૂત્ર કયું છે? √μs/g. તો મ્યુએસ એટલે 0.1, આરનું મૂલ્ય 3, જીનું મૂલ્ય 9.8, વર્ગુણમાં 2.94, તો 1.71 મીટર પ્રતિ સેકન્ડ આપણને મળશે મહત્તમ સલામત ઝડપ. આનો મતલબ એ થયો 3 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર વળાંક લેવો હોય તો સલામત ઝડપ આટલી છે 1.71. પરંતુ અહીંયા આગળ સાયકલ સવાર 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપથી વળાંક લે છે, એટલે વીનું મૂલ્ય વી મેક્ઝિમમ કરતાં કેવું છે? વધારે છે. એટલે વળાંક લેતી વખતે સાયકલ સવાર શું થશે? લપસી પડશે. ઓકે, ચલો આના પછી ઉદાહરણ 5.11 બરાબર છે. જો એમાં શું આપેલું છે કે સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. રેસકારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો સાયકલ રેસકારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઝડપ કેટલી જોઈએ અને મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? ગુરુત્વ પ્રવેગ વિદ્યાર્થી મિત્રો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણે લઈશું. થીટાનું મૂલ્ય 15 ડિગ્રી આપેલું છે. વર્તુળ માર્ગની ત્રિજ્યા
300 મીટર આપણને આપેલી છે, સ્થિર ઘર્ષણાંક 0.2 આપેલો છે, ઓપ્ટિમમ ઝડપ આપણે શોધવાની છે અને મહત્તમ સલામત ઝડપ. અહીંયા ડાયરેક્ટ સૂત્રમાં જ કિંમત મૂકીને ગણતરી કરવાની છે કોઈ એક, બરાબર. એટલે આમાં કોઈ એટલું અઘરું છે નહીં. ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર આપણે જોયું હતું √RG tan θ, બરાબર. આરનું મૂલ્ય 300, જીનું મૂલ્ય 9.8, tan θ એટલે tan 15. નેચરલ ટેન્જન 15 ડિગ્રી અગાઉ પણ આપણે મૂલ્ય જોયું 0.2679 મળતું હતું. આનો ગુણાકાર કરી વર્ગમૂળ લો તો 28.1 મીટર પર સેકન્ડ આપણને મળે છે. એ જ રીતે ઢોળાવવાળા વક્ર માર્ગ માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર V મેક્સિમમ બરાબર √tan θ √RG ઇન્ટુ tan θ પ્લસ µs/1 µs tan θ. ઓકે, તો અહીંયા આરનું મૂલ્ય 300, જીનું મૂલ્ય 9.8, tan 15 વત્તા 0.2 ભાગ્યા 1 - 0.2 ગુણ્યા tan 15. આનો ગુણાકાર આનું સાદુરૂપ આપી સરવાળો ભાગાકાર કરતાં આપણને અહીંયા આગળ તમે જે જવાબ શોધશો એમાં લગભગ જવાબ તમને મળી જશે 38.1 મીટર પ્રતિ સેકન્ડ. આ મહત્તમ સલામત ઝડપ આપણને મળશે. તો આટલું સાદુરૂપ મિત્રો તમારી જાતે આપવાનું છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર ઇટ.